આવતીકાલ 16 જુલાઈએ શહેરમાં નીકળનાર ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા બપોરે સરસપુરમાં મોસાળું થાય છે. ત્યાં રથયાત્રામાં જોડાનાર ભાવિક ભક્તો અને સંતો માટે રસોઈ થાય છે. તમામને જણાવવામાં આવે છે. શહેર મેયર હિતેશભાઈ બારોટ આ રસોડામાં જોડાયા હતા અને સાથે સાથે તેમની સાથે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય પ્રદીપભાઈ પરમાર વગેરે જોડાયા હતા. ભાવિક ભક્તો અને સંતો માટે જે રસોઈ કરવાની હતી તેમાં મદદરૂપ થયા હતા. આપ જોઈ શકો છો કે હિતેશભાઈ બારોટ પૂરી તળી રહ્યા છે. સાથે સાથે તેઓ બટાકાની પણ કટિંગ કરતા હતા. હિતેશભાઈ પોતે તેમની સાદગી માટે ખૂબ જ વિખ્યાત છે. સામાન્ય માણસ જે કહી શકાય તેવી તેમની જિંદગી છે. શહેર મેયર તરીકે તેમની અને કમલેશભાઈ પટેલની આ સાદગી તમામને પ્રભાવિત કરી રહી છે. આશા છે શહેરના અન્ય નાગરિકો પણ આ જોઈને લાગી રહ્યું છે. અહીંયા જુઓ હિતેશભાઈ બારોટ કઈ રીતે સાથે આપણે પૂર્વ કોર્પોરેટર અને ભાજપ શહેરના હોદ્દેદાર ભાસ્કર ભટ્ટ પણ નજરે પડે છે. સરસપુરમાં દર વર્ષે હજારો માણસનું રસોઈ થાય છે અને ગલીએ પોળે રસોઈ બનાવવામાં આવે છે. અને તેમ છતાં હજી સુધી એમ થાય છે કે ગમે તેટલું માણસો રસોઈ ક્યારેય ખૂટતી નથી, ક્યારેય